ગુડ મોર્નિંગ શાર્ક્સ. સો આજે આપણે એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે થોડું એજ્યુકેટ થશું. શું છે આ? કેન એનીવન ટેલ મી? हार्ट. अरे ये तो दिल है, धक धक करता है वाला दिल है, धड़कता दिल है. हैं इसको कुछ हो जाएगा, ये टूट जाएगा तो समय के साथ जुड़ भी जाएगा. लेकिन ये है हार्ट. अगर इसको कुछ हुआ तो भाई गड़बड़ है. इसको कुछ हुआ तो हमें क्या करना है, कैसे करना है, कैसे इसको हम ठीक कर सकते हैं, आज हम ये सीखेंगे. ठीक है. सो હાર્ટને કંઈ પ્રોબ્લેમ થાય તો એને શું આપણે કરી શકીએ ઘરે બેઠા બેઠા, એના માટે પહેલાં બેઝિક સમજવું પડે. ફંક્શન્સ ઓફ હાર્ટ, કે હાર્ટનું ફંક્શન શું છે. સો કેન એનીવન ટેલ મી કે હાર્ટનું ફંક્શન શું હોય બેઝિકલી બ્રીફમાં? ટુ પમ્પ ધ બ્લડ, યા ટુ પમ્પ ફિલ્ટર ના આવે, ટુ પમ્પ ધ બ્લડ ઓલ ઓવર ધ બોડી. હવે ટુ ગેટ મેઇન ફંક્શન એ છે કે ટુ ગેટ ઓક્સિજનેટેડ બ્લડ ફ્રોમ ધ લંગ્સ ટુ ઓલ અધર પાર્ટ્સ ઓફ ધ બોડી. યા લંગ્સમાંથી ઓક્સિજન લેશે હાર્ટ. લંગ્સ આપણા બ્રીથ કરે, ઓક્સિજન બ્રીથ કરે, એ ઓક્સિજનને બ્લડમાં નાખે, એ બ્લડ હાર્ટને આપે, અને હાર્ટ એ ઓક્સિજનવાળું બ્લડ બીજા બધા ઓર્ગનમાં આપે, સ્પેશિયલી બ્રેઇન. તો આજે આપણે આ ત્રણ ઓર્ગન ઉપર ફોકસ કરવાનું છે: લંગ્સ, હાર્ટ, બ્રેઇન. આ ત્રણેય એકબીજાના કોમ્બિનેશનમાં કામ કરે છે. કોઈ એકને પ્રોબ્લેમ થયો, બધું બંધ થઈ જશે. યા સૌથી પહેલું ફેન્ટિંગ, સિન્કોપ એટલે કે ચક્કર આવવા. ચક્કર આવવા એટલે શું છે કે ઇટ્સ અ ટેમ્પરરી લોસ ઓફ કોન્શિયસનેસ કોઝડ બાય સડન ડ્રોપ ઓફ બ્લડ ફ્લો ઇન ધ બ્રેઇન. બ્રેઇનમાં બ્લડ ઓછું થઈ જાય ને એટલે ચક્કર આવવા માંડે ને માણસ પડી જાય. ઇટ્સ અ પ્રોટેક્ટિવ મિકેનિઝમ. બ્રેઇનનું પોતાનું પ્રોટેક્ટિવ મિકેનિઝમ છે. બિકોઝ બ્રેઇનને કોન્સ્ટન્ટ ઓક્સિજન જોઈશે. બ્રેઇનને 2-5 સેકન્ડ પણ બ્લડ ફ્લો ઓછો થયો, ગ્લુકોઝ ઓછું થયું, ઓક્સિજન ઓછું થયું ને, બ્રેઇનને તરત ખબર પડશે કે મને જે જોઈએ છે મળતું નથી, હું ફંક્શન નહીં કરી શકું. એટલે બ્રેઇન જ થોડી કોન્શિયસનેસ પોતાની ઓછી કરશે ને આપણે પડી જશું. એટલે શું થશે? ગ્રેવિટીને કારણે બધું બ્લડ ઉપર જશે. બધું બ્લડ ઉપર જશે એટલે બ્રેઇનને પાછું ઓક્સિજન મળશે એ બ્લડમાંથી, અને બ્રેઇન આપણે પાછા ભાનમાં આવી જશું. બરાબર? તો બેઝિકલી શું કામ થાય ફેન્ટિંગ? લો બ્લડ પ્રેશર. પંપ છે, પંપમાં પ્રેશર જ ઓછું છે તો પાણી ઓછું આવે છે. તો જ્યાં આપણે પાણી પ્રેશરથી પહોંચાડવું છે ઉપર સુધી, એ બ્રેઇન સુધી પહોંચશે જ નહીં. લો બ્લડ શુગર. ખાધું જ નથી, 12-15 કલાકથી કશું ખાધું નથી, શુગર ઓછું થઈ જાય તો પણ બ્રેઇનને એમ થાય કે મને જે ન્યુટ્રિયન્ટ્સ મળવા જોઈએ નથી મળતા, એટલે ચક્કર આવે. ડિહાઇડ્રેશન, પાણી ઓછું છે શરીરમાં. ઇમોશનલ ડિસ્ટ્રેસ, કંઈક ખરાબ સમાચાર આવ્યા, કોઈકની ડેથના સમાચાર આવ્યા, કોઈકના એક્સિડન્ટના સમાચાર આવ્યા, એવા ટાઈમમાં પણ બ્રેઇનને ફંક્શન ડિસ્ટર્બ થાય. બ્રેઇનને એમ થાય કે હું બધું કામ કરવાનું બંધ કરી દઉં, બ્રેઇન આપણને નીચે આપણી બોડીને પાડી દે. પેઇન, ફિયર, એન્ઝાયટી, કોઈ ઓપરેશન છે, ડેન્ટિસ્ટ પાસે જવાનું છે તો ઘણી વખત બીક હોય, બીપી વધી જાય, બીપી ઘટી જાય, એવા ટાઈમે પણ ચક્કર આવે. હવે ચક્કર આવે એની પહેલાં શું થાય અને આપણે શું ધ્યાન રાખીએ તો ચક્કરથી બચી શકીએ? તમને આમ લાઇટ હેડેડનેસ લાગે, કે આમ આંખે અંધારા આવતા હોય એવું લાગે, મજા ના આવે, પસીનો થવા માંડે, બ્લડ વિઝન એટલે ઝાંખું દેખાવા માંડે, આવું બધું થાય ને તો સમજી જવાનું વોર્નિંગ છે કે આપણને ચક્કર આવશે. જે પણ જગ્યાએ છો ને ત્યાં લાંબા થઈ જાઓ. તમે રસ્તા ઉપર છો તો સૂઈ જાઓ. બિકોઝ પડશો તો તમારી કોન્શિયસનેસ જતી રહી હશે, તમને વાગશે, તમને ખબર નહીં પડે, ઇન્જરી થઈ જશે. એના કરતાં બેટર છે કે તમને લાઇટ હેડેડનેસ થાય છે, તમને આંખે અંધારા આવે છે, સૂઈ જાઓ. તમે રસ્તા ઉપર પણ સૂઈ જશો તો કોઈ વાંધો નથી, 5 મિનિટની અંદર તમે રિકવર થઈ જશો. નોશિયા, ઘણાને ઉલટી જેવું થાય, વોમિટિંગ જેવું થાય, આ બધી સાઇન્સ છે કે આપણા બ્રેઇનને કંઈક ગડબડ થાય છે. યા વોટ યુ કેન ડુ ઇફ યુ સી સમવન ફેન્ટિંગ. કોઈકને એવું થાય છે, ઇફ પોસિબલ એને એવું લાગે છે તો એને સુવડાવી દો, પડતા બચાવો. જો એ વ્યક્તિ પડી ગયો છે તો ચેક ફોર રિસ્પોન્સિવનેસ, એને ટેપ કરો. હેલો સર, મેડમ, અંકલ, આંટી, કેમ છો? તમને ઉઠાડવાની કોશિશ કરો. નથી ઉઠતા, 1-2 સેકન્ડ ટ્રાય કરો. નથી ઉઠતા, ચેક ફોર પલ્સ. પલ્સ ચેક કરવાના છે, ધબકારા ચેક કરવાના છે. સ્મોલ એક્સરસાઇઝ. પલ્સ આપણે કેવી રીતે ચેક કરીએ? નો, આ પલ્સ તમને ઘણી વખત નહીં મળે. ધ ઇઝીએસ્ટ વે ટુ ચેક ધ પલ્સ ઇઝ, આ આપણી એપિગ્લોટિસ છે, સ્વર પેટી, અહીંયાથી 2 ઇંચ આ બાજુ જવાનું. એવરીવન ડુ ઇટ. તમારા સેન્ટરમાં અહીંયા રાખો, આવી રીતે 2 આંગળી સેન્ટરમાં, 2 આંગળી આપણે ગન પકડી છે, બંદૂક, એવી રીતે. અને તમારો જે હાથ હોય રાઈટ હેન્ડ છે તો રાઈટ સાઈડ 2 સેન્ટીમીટર આમ જાઓ. યુ વિલ ફાઇન્ડ ધ પલ્સ. ઇટ્સ વેરી ઇઝી. હંમેશા પલ્સ અહીંયા ચેક કરવાનું છે બધાય, અહીંયા નહીં. બિકોઝ અહીંયાની આર્ટરી નાની હશે, ઘણી વખત અહીંયા પલ્સ ફીલ નહીં થાય. અહીંયાની આર્ટરી મોટી છે, કેરોટિડ આર્ટરી કહેવાય. અહીંયા તમને ઇઝીલી પલ્સ ફીલ થઈ જશે. યા પોઝિશનિંગ. કોઈ પડી ગયું છે, મળ્યો
આજુબાજુને ચેક કરો. પોતાના ના મળતા હોય બાજુવાળાને કરો. પોઝિશનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પડી ગયું છે તો એની પોઝિશન આપણે કઈ રીતે કરીએ, એટલીસ્ટ 2 મિનિટ સુધી આ પોઝિશનમાં રહેવો જોઈએ. પગ ઉપર, એટલે ગ્રેવિટીને કારણે બધું બ્લડ માથામાં આવશે, તરત એને ભાન આવી જશે પાછી. અને આ સ્ટેજમાં પલ્સ હશે જ. કીપ લુકિંગ એટ ધીસ હાર્ટ. હાર્ટ બંધ નથી થયું, હાર્ટ ચાલુ જ છે. યા કીપ ધેમ લાઇંગ ડાઉન. એટલીસ્ટ 5-7 મિનિટ એને સુવડાવી રાખો. એ પડી ગયો હશે ને એને ભાન આવશે ને તો ગભરાઈ જશે કે હું શું છું, ક્યાં છું, અચાનકથી કેમ પડી ગયો. એટલે તરત એ ઊભો થવાની કોશિશ કરશે. જે પણ વ્યક્તિ હશે એને કહો કે ભાઈ કંઈ વાંધો નથી, તને ચક્કર આવ્યા છે, કશું નથી થયું, તું સૂતો રહે 5 મિનિટ. કારણ કે જો એ ઊભો થયો ને પાછા ચક્કર આવીને પડશે. એટલે પ્રોપર બ્લડ સર્ક્યુલેશન રિસ્ટોર થઈ જાય બ્રેઇનમાં, ત્યાં સુધી એને સૂતાયેલા રાખવાના છે. લૂઝન ધ ટાઇટ ક્લોથિંગ. બહુ ટાઇટ કપડાં પહેરેલા હોય તો થોડા 1-2 બટન ખોલી નાખવાના, થોડું હવા આવવા દેવાની. લોકોનો ભીડ નહીં થવા દેવાની કે ભાઈ થોડા છૂટા થાવ. યા ગેટ ગ્લુકોઝ વોટર, ORS, લાઇમ વોટર, કંઈ પણ ગ્લુકોઝવાળું, શુગરવાળું તમે એરેન્જ કરો અને એને આપો. ગેટ મેડિકલ હેલ્પ. ઓબ્વિયસલી વધારે તકલીફ હોય, ઘણી વખત પડી જાય તો વાગી જાય, આજુબાજુ કંઈક ટેબલ હોય કે કંઈ વસ્તુ હોય તો વાગી જાય. શિફ્ટ ટુ હોસ્પિટલ બિકોઝ ઇટ્સ નોટ અવર સબ્જેક્ટ. એક એક્ઝામ્પલ ફ્રોમ માય ક્લિનિક ઓનલી. હી ઇઝ માય સ્કૂલ ફ્રેન્ડ. એના મધરની ટ્રીટમેન્ટ ચાલતી હતી. એણે 15 કલાકથી ખાધું નહોતું. એન ઇઝ વેરી સિંગલ બોડી. અને ગભરાયેલો હતો કે ભાઈ મારી મમ્મીને શું થશે, આટલું બધું ઇન્ફેક્શન થઈ ગયું છે. એટલે મેં એને બધું સમજાવ્યું કે તું બેસ શાંતિથી, હું બધું ટેકલ કરીશ. બોથ મધર એન્ડ સન બોથ ફોર એન્શિયસ. અને ઘણા ટાઈમથી ખાધેલું નહોતું. સો લુક એટ ધીસ વિડીયો. શું થાય નાવ, લુક એટ હેમ. તમે ધ્યાનથી જોશો તો એને મજા નથી આવતી. એને આમ આંખે અંધારા આવતા હોય, એ કોશિશ કરે છે કે મને શું થાય છે, એને ખબર નથી પડી રહી. વી વર વર્કિંગ એટ ધેટ સાઇડ, તો અમારું કોઈનું ધ્યાન જ નહોતું કે એને શું થાય છે. યા સો એ ઊભો થવાની કોશિશ કરે છે કે હું પાણી પી લઉં, ઊભો થઈ જાઉં, કંઈક એવું કરું કે જેથી મને આજે થાય છે ખબર. બિકોઝ હી વોઝ નોટ એજ્યુકેટેડ. એને ખબર જ નથી કે આ શું થાય છે. સો ચક્કર આવે તો આવું થાય. સી ઈ ફેલ ડાઉન. એને વાગ્યું ટેબલ. યા સો ધીસ કેન હેપન. નાવ સી આંખો ઉપર ચડી ગઈ છે, ડોળા ચડી ગયા છે. આઈ એમ ટ્રાઇંગ ટુ મેનેજ ઇટ. નાવ લુક એટ મી કે હું શું કરી રહ્યો છું. ચેક ફોર પલ્સ. આઈ એમ ચેકિંગ ધ પલ્સ. મેં ચેક કર્યા પલ્સ. એને ઉઠાડવાની કોશિશ કરી, તરત ઉઠી ગયો. સી એને કોન્શિયસ જ ના આવી ગઈ. નાવ હી ઇઝ ટ્રાઇંગ ટુ ગેટ અપ. જો એ ઊભો થાય છે, હું ના પાડું છું કે ભાઈ તું સૂતો રહે, કંઈ વાંધો નથી, કશું નથી થયું, ચક્કર આવ્યા છે, હમણાં સારું થઈ જશે. બિકોઝ એ ઊભો થશે, પાછો પડી જશે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ધીસ હેઝ હેપન લાઈક અ મંથ અગો. 20 મહિનું જ આ ફૂટેજ છે. સો સિમ્પલ બેઝિક્સ. આ કન્ડિશનમાં તમને પલ્સ મળશે, હાર્ટ ચાલુ છે. બટ વોટ હેપન્સ કે તમને પલ્સ નથી મળી રહ્યા, તમે ઉઠાડો છો અને માણસ ઊભો નથી થતો, ગમે એટલું કરો છો, દેટ મીન્સ કે એનું હાર્ટ બંધ થઈ ગયું છે. હી ઇઝ હેવિંગ અ હાર્ટ એટેક. બહુ બધા ડિફરન્ટ ટાઈપ્સના હાર્ટ એટેક હોય. આપણે એક સિમ્પલ સમજશું કાર્ડિયક અરેસ્ટ. હાર્ટ એટેકમાં શું થાય અને આપણે શું કરી શકીએ. જો તમને પલ્સ નથી મળ્યા, ધેન યુ હેવ ટુ ડુ સમથિંગ કોલ્ડ કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન. ઇટ ઇઝ સિમ્પલ ટર્મ્સમાં કોલ્ડ CPR. ડૉક્ટરને જ આવડે કે નર્સને જ આવડે એવું ના હોય. આ વસ્તુ બધાને આવડવી જોઈએ. બહારના કન્ટ્રીઝમાં તો લોકો આના કોર્સિસ કરે છે, આવડવું જ જોઈએ. ઇટ્સ અ લાઈફ સેવિંગ ટેકનિક ડ્યુરિંગ અ કાર્ડિયક અરેસ્ટ ઓર રેસ્પિરેટરી અરેસ્ટ. કાર્ડિયક અરેસ્ટ એટલે હાર્ટ બંધ થઈ ગયું. રેસ્પિરેટરી અરેસ્ટ એટલે ફેફસા, એટલે શ્વાસ લેવાનું બંધ થઈ ગયું. ટુ મેન્ટેન ધ બ્લડ ફ્લો એન્ડ ઓક્સિજનેશન વિથ વાઇટલ ઓર્ગન્સ અન્ટિલ ધ પ્રોફેશનલ હેલ્પ અરાઇવ્સ. આપણે શું કરીએ છીએ કે હાર્ટ બંધ થઈ ગયું છે પણ બ્રેઇનને ઓક્સિજન જોઈશે. 4 મિનિટ સુધી બ્રેઇનને ઓક્સિજન ના મળ્યું તો શું થશે, બ્રેઇન ડેમેજ થવાનું ચાલુ થઈ જશે. અને 10 મિનિટ સુધીમાં બ્રેઇનમાં ઇરિવર્સિબલ ડેમેજ થઈ જશે. પછી હાર્ટ ચાલુ થઈ જશે તો પણ એ પેશન્ટ એઝ અ વેજીટેબલ, એ પેશન્ટને તમે રિવાઇવ નહીં કરી શકો. ખાલી એનું હાર્ટ ચાલતું હશે મશીન ઉપર. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે કોઈ પડી ગયું છે, ગો ડાઉન, ચેક ફોર ધ પલ્સ. અગર નથી આવતું, હેલ્પ હિમ. કેવી રીતે હેલ્પ કરવાની એ હું તમને અહીંયા સમજાવું છું. ઇટ ઇન્વોલ્વ્સ ચેસ્ટ કમ્પ્રેશન્સ એન્ડ રેસ્ક્યુ બ્રેથ. ચેસ્ટ કમ્પ્રેશન્સ આપવાના છે અને રેસ્ક્યુ બ્રેથ્સ આપવાની છે. એમિંગ ટુ રિસ્ટાર્ટ ધ હાર્ટ. ઇફ યુ આર વેરી લકી, ઇફ ધ પર્સન ઇઝ વેરી લકી, એમનું હાર્ટ રિસ્ટાર્ટ થઈ જશે. ઇટ્સ અ મિરેકલ એકચ્યુઅલી. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ રિસ્ટાર્ટ ધ હાર્ટ. બટ એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં આપણે એને કંઈક કરી શકીએ. આપણે શું થાય કે કોઈક પડી ગયું, ઊભું નથી થતું, બેભાન થઈ ગયું છે, આપણે એને ટીંગાટોળી કરીને ગાડીમાં નાખીએ, રિક્ષામાં નાખીએ, એને હોસ્પિટલ લઈ જાય. એ 10-15 મિનિટ નીકળી ગઈ, ગોન. હોસ્પિટલવાળા કહેશે કે આ ડેથ થઈ ગયા છે. રાધર દેન યુ સ્ટાર્ટ વર્કિંગ ઓન દેટ પેશન્ટ, એમ્બ્યુલન્સને તમારા સુધી આવવા દો. એમ્બ્યુલન્સમાં ઇક્વિપમેન્ટ્સ છે, ઓક્સિજન છે, બધું છે, એ લોકો ત્યાં કરશે. ત્યાં સુધી તમે એનું હાર્ટ પમ્પિંગ કરીને ચાલુ રાખો છો, વિચ વિલ ઇન્ક્રીઝ ધ ચાન્સીસ ઓફ સર્વાઇવલ ઓફ ધ પેશન્ટ. યા CPR keeps people alive till emergency services arrive to you. This is most important. Okay? To learn CPR, you have to learn ABC. But you have to learn doctor's ABC.
ડૉક્ટર્સ એબીસી શું છે? ડી ઇઝ ફોર ડેન્જર. રસ્તામાં કોઈ પડી ગયું છે, જો આજુબાજુ વાહનો પસાર થાય છે, કાંઈ છે, એને સાઈડમાં લઈ લો. તમારી સેફટીનું પણ ધ્યાન રાખો, ભેગા થાઓ. આર ઇઝ ફોર રિસ્પોન્સ. ચેક કરો, હેલો સર, મેમ, ઉઠે છે, નથી ઉઠતા, આર યુ ઓલ રાઇટ, ભાનમાં છે, નથી થતું, નથી રિસ્પોન્સ આવતો. લોકો આવી ગયા હશે, બટ સ્ટીલ એસ શાઉટ ફોર હેલ્પ. કોઈને બોલાવો કે હેલો સર, પ્લીઝ મેમ, આવો, મને હેલ્પ કરો, આ માણસ અહીંયા પડી ગયો છે. આસ્ક ધેટ પર્સન ટુ કોલ ધ એમ્બ્યુલન્સ. કોલ 108. એમ્બ્યુલન્સ આવશે, એને ટાઈમ લાગશે, બટ યુ હેવ ટુ સ્ટાર્ટ વર્કિંગ ઓન હિમ. તમે જે વ્યક્તિ તમને હેલ્પ કરવા માટે આવ્યું છે ને એને કહેશો કે ભાઈ એમ્બ્યુલન્સ બોલાવો. કારણ કે આપણે હંમેશા લોકો હોય જ, સિવાય કે તમારા ઘરમાં કંઈ થયું છે ને તમે નથી, તો પહેલાં તમે એમ્બ્યુલન્સને કોલ કરો, સ્પીકર ઉપર ફોન રાખી દો, એન્ડ દેન યુ સ્ટાર્ટ ડુઈંગ વોટ યુ હેવ ટુ ડુ. યા એ ઇઝ ફોર એરવે. ચેક કરો માથું ઊંચું રાખીને કે એના મોઢામાં કંઈ નથી ને, ગળામાં કશું નથી ગયું ને. બી ઇઝ ફોર બ્રીધિંગ. બ્રીધિંગમાં લુક, લિસન, ફીલ, 3 વસ્તુ જોવાની હોય કે તમે તમારું માથું એની નજીક રાખો એટલે તમને એની ચેસ્ટ દેખાશે કે શ્વાસ લે છે કે નહીં, ચેસ્ટ ઉપર નીચે થાય છે કે નહીં. લિસન, એ શ્વાસ લેતો હશે તો આપણને સંભળાશે. અને ફીલ, કે જે શ્વાસ છોડે છે એ આપણને ખબર પડે છે. એટલે બ્રીધિંગ, લુક, લિસન, ફીલ. એરવે, બ્રીધિંગ. થર્ડ થિંગ ઇઝ ઓબ્વિયસલી સર્ક્યુલેશન, પલ્સ ચેક કરો. આ એબીસી છે, પણ હવેના નોર્મ્સ પ્રમાણે CAB થઈ ગયું છે કે પહેલાં પલ્સ ચેક કરો, પછી એરવે બ્રીધિંગ કરો. બટ ધીસ ઇઝ એન ઓલ્ડ ટેકનિક. આટલું થઈ જાય, દેન યુ હેવ ટુ સ્ટાર્ટ ધ કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન. ચેક ફોર ધ પલ્સ, લુક, લિસન, ફીલ. આવી રીતે તમે માથું રાખશો ને એટલે તમને દેખાશે કે એની ચેસ્ટ ઉપર નીચે થાય છે કે નહીં, એ શ્વાસ લે કે છે કે નહીં. નાકમાંથી હવા આવતી હશે તો તમને ગરમ ખબર પડશે ને તમને સંભળાશે. એ નથી સંભળાતું, કોલ ફોર હેલ્પ. નાવ હવે તમારે શું કરવાનું છે? તમારી પોઝિશન આ રીતે રાખવાની છે, આમ હાથ રહેવા જોઈએ, કોઈને ના દેખાય તો ઊભા થઈ જજો. યા, ધીસ ઇઝ ધ પોઝિશન એન્ડ નાવ યુ હેવ ટુ સ્ટાર્ટ ડુઈંગ ધ CPR. પુશ હાર્ડ એન્ડ પુશ ફાસ્ટ. હાર્ડ એન્ડ ફાસ્ટ, હાર્ડ એન્ડ ફાસ્ટ. ફટાફટ કરવું જોઈએ અને હાર્ડ થવું જોઈએ. યુ હેવ ટુ પુશ એટલીસ્ટ 5 સેન્ટીમીટર, એટલે 2 ઇંચ જેટલું તમારું નીચે જવું જોઈએ. 2 ઇંચ જેટલું નીચે જવું જોઈએ. પાછું ઉપર આવવા માટે તમારે ટાઈમ આપવાનો. એટલું જલ્દી નહીં કરવા માંડવાનું કે તમારે કરવું પડે. 30 ચેસ્ટ કમ્પ્રેશન્સ, પછી 2 તમારે બ્રેથ આપવાના. આ આખી પ્રોસેસ હું તમને આખું ગાઈડ કરું છું, ઠીક છે? થાકી જાઓ, સમજો આપણે કરતા જ રહીએ છીએ અને થાકી જશો, બિકોઝ ધીસ ઇઝ અ વેરી મચ સ્ટ્રોંગ પ્રોસેસ કે જેમાં તમને તમારી એનર્જી સારી જોઈશે. તો તમે તમારી સાથે જે એને છે એને કહો કે હવે તું કર ને હું તને હેલ્પ કરું છું. યા, જો ના દેખાતું હોય તો ઊભા થઈ જાઓ. આ પોઝિશન રાખવાની છે. યુ હેવ ટુ સિટ ઓન યોર નીઝ. અને હાથ આવી રીતે સ્ટ્રેટ રહેવા જોઈએ, આમ વાળવાનું નથી, આમ નથી કરવાનું. ધીસ ઇઝ નોટ ધ વે. યુ હેવ ટુ કીપ યોર હેન્ડ સ્ટ્રેટ. આ જે ભાગ છે આપણા હાથનો એ એને સેન્ટર ઓફ ધ ચેસ્ટમાં અહીંયા રહેવો જોઈએ. એન્ડ યુ સ્ટાર્ટ વર્કિંગ લાઇક ધીસ. તમારા શોલ્ડરથી તમારે ડાઉન કરવાનું છે. 30 ચેસ્ટ કમ્પ્રેશન, 2 રેસ્ક્યુ બ્રેથ્સ. યા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 કર્યા પછી રેસ્ક્યુ બ્રેથમાં કઈ રીતે આપવાનું? એનું માથું આમ નીચે કરવાનું, નાક બંધ કરી દેવાનું. આવી રીતે નાક બંધ, કારણ કે મોઢામાંથી હવા આપશું નાકમાંથી નીકળી જશે. આપણે હવા લઈ જવાની છે લંગ્સમાં. સો આવી રીતે કરી નાક બંધ, રેસ્ક્યુ બ્રેથ. આ 2. અગેન સ્ટાર્ટ વિથ ધ CPR. 32. આ કરવું પડશે. આના માટે બહુ જ મહેનત જોઈશે. યુ હેવ ટુ કીપ ડુઈંગ ઇટ. ઘણી વખત રેસ્ક્યુ બ્રેથમાં આપણને અનકમ્ફર્ટેબલ થાય કે કોઈના મોઢામાં મોઢું નાખીએ, અનકમ્ફર્ટેબલ છે, આડો રૂમાલ રાખી દેવાનો, પણ કરવાનું ખરું. બિકોઝ આપણે પંપ કરીએ છીએ પ્રોપર, બ્લડ સર્ક્યુલેશન થાય છે, પણ ઓક્સિજન ક્યાંથી આવશે? બિકોઝ લંગ્સ બંધ છે, તો આપણે લંગ્સને ચાલુ કરવા પડશે. સો યુ હેવ ટુ ગીવ રેસ્ક્યુ બ્રેથ્સ. એમ્બ્યુલન્સ આવશે, એમની પાસે ઓક્સિજન હશે, એ ઓક્સિજનની નળી તરત લગાડી દેશે, પણ આપણી પાસે ઓક્સિજન આપવા માટે એક જ રસ્તો છે, રેસ્ક્યુ બ્રેથ આપો. એટલીસ્ટ રૂમાલ આડો રાખીને પણ આપો. યા, જો પ્રોપર તમે CPR આપો. અત્યારે હાર્ટ બંધ છે, તમે પ્રોપર CPR આપશો તો કઈ રીતે આખું બ્લડ ફ્લો, જે હાર્ટનું કામ છે ને એ આપણે કરીએ છીએ વ્યવસ્થિત આખું. આ રીતે CPR આપવાનું છે. 2.5 ઇંચ પાછી ચેસ્ટને ઉપર આવવા દેવાની. એટલું જલ્દી ગભરાટમાં નહીં કરવાનું કે ચેસ્ટ ઉપર જ ના આવે. ચેસ્ટને ઉપર આવવા દેવા માટે, ચેસ્ટને રિકોઇલ થવા દેવા માટે તમારે ટાઈમ આપવો પડશે. આવી રીતે કરશો. મને શ્વાસ ચડવા માંડ્યો આટલું કરવામાં.
આના માટે બહુ એનર્જી જોઈશે, બહુ સ્ટેમિના જોઈશે. સ્ટેમિના ઇમ્પ્રૂવ કરવા માટે આપણે વર્કઆઉટ કરવું પડશે. મેડમ છે બરાબર, વર્કઆઉટ કરવા માટે, તમારી ફિટનેસ માટે મેડમ છે. સો ટુ રિવાઇઝ, ડૉક્ટર્સ એબીસી, ડી ઇઝ ફોર ડેન્જર, સાઈડમાં લઈ જાઓ, કંઈક ફર્નિચર હોય તો આડું અવડું સાઈડમાં મૂકી દો. રિસ્પોન્સ ચેક કરો, શાઉટ ફોર હેલ્પ, એરવે, બ્રિધિંગ, સર્ક્યુલેશન. એબીસી ઇઝ સિમ્પલ. બટ હવે આમાં ચેન્જ થઈ ગયું છે, CAB થઈ ગયું છે. પહેલાં યુ હેવ ટુ ઓલવેઝ ચેક ફોર ધ પલ્સ, then you check for the airway and check for the breathing. અચ્છા, નેક્સ્ટ, કોઈને ફસાઈ ગયું છે ગળામાં, કંઈક ચોકિંગ, ખાતા ખાતા કંઈક આવી ગયું. બહુ અનકોમન છે આપણે ગુજરાતમાં, બહુ આપણે નોનવેજ ના લેતા હોય, પણ જે લોકો વધારે નોનવેજ લેતા હોય એ લોકોને બહુ કોમન હોય કે ગળામાં કંઈક ખાવાનું ફસાઈ ગયું, ક્યાંક હોટલમાં આપણે છીએ. તો શું કરવાનું? તો સૌથી પહેલાં 5:5 રૂલ છે કે એને પાછળ પીઠમાં થપ્પા મારો. એને પહેલાં કહી દો કે મને આવડે છે, તમારા ગળામાં ફસાઈ ગયું છે, હું તમને હેલ્પ કરું છું. એને કહી દેવાનું નહીં, એને એમ ન થાય કે આ મને શું કામ આવું બધું કરે છે. સો એને પહેલાં 5 વખત મારો. પછી તમારા હાથ આમાં આવી રીતે હોવા જોઈએ. આવી રીતે હાથ રહે ને અહીંયા નીચે આપણું જ્યાં ચેસ્ટનું હાડકું અહીંયા પૂરું થાય છે, લંગ્સ જ્યાં પૂરા થતા હોય ત્યાં આવી રીતે હાથ રાખવાનો છે. આવી રીતે હાથ રાખી અને એક અંદર, એક ઉપર, અંદર ઉપર, અંદર ઉપર, આવી રીતે 5 વખત કરવાનું. 5 વખત કરશો એટલે શું છે કે લંગ્સનું પ્રેશર આવશે અને વિન્ડ પાઇપમાં જે આપણી શ્વાસ નળીમાં ખાવાનું ફસાઈ ગયું છે ને એ પ્રેશરથી બહાર નીકળી જશે. કર્યા કરો. એ પર્સન પણ તમને કોન્સ્ટન્ટ પોતાને પણ મૂંઝારો થતો હોય શ્વાસ ના લેવાતો, એટલે એ પણ ટ્રાય કરતો હશે. પણ એક લિમિટ પછી જો એ બરાબર અટકાઈ ગયું છે અને બહાર નથી નીકળતું એટલે બેભાન થઈ જશે. ઇફ ધ પર્સન ઇઝ અનકોન્શિયસ, એને સુવડાવી દો. ચેક ફોર ધ પલ્સ. પલ્સ નથી, સ્ટાર્ટ ધ CPR. સિમ્પલ. પલ્સ નથી એટલે એક જ કામ કરવાનું, સ્ટાર્ટ ધ ચેસ્ટ કમ્પ્રેશન્સ. ચેસ્ટ કમ્પ્રેશન સ્ટાર્ટ કરશો એટલે હાર્ટ ચાલુ રહેશે. ફસાયેલું છે ઓપરેશન કરીને નીકળી જશે, ડૉક્ટરો કાઢી લેશે, એમ્બ્યુલન્સ આવશે, બધું મેનેજ થઈ જશે. યુ હેવ ટુ કીપ ધ પર્સન અલાઇવ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અચ્છા, જ્યારે પણ CPR આપીએ ત્યારે જો આપણે પ્રોપર CPR આપશું ને તો ઘણી વખત પેશન્ટ્સની રિબ્સ તૂટી જશે, પાંસળીઓ તૂટશે. ઇટ્સ એબ્સોલ્યુટલી ઓકે. તૂટેલી પાંસળીઓ રિપેર થઈ જશે, પણ પર્સન જતું રહેશે તો એ પાછું નહીં આવે. સો ડોન્ટ વરી ઇફ યુ બ્રેક ધ રિબ્સ. યા, આ ચોકી. કોઈને ખેંચ આવે છે તો ખેંચ આવવામાં શું કરવાનું છે? એ બહુ ઇઝી છે, એમાં આપણે કશું નથી કરવાનું. એને આવી રીતે ખેંચ આવે તો આજુબાજુ પહેલાં જોઈ લેવાનું કે કંઈ ફર્નિચર છે કે કંઈ વસ્તુઓ પડી છે, એને બધું દૂર કરી દેવાની. એને ડાબે પડખે ફેરવી દેવાનું અને એને પકડી રાખવાનું. ખેંચ વિધિન 30 સેકન્ડ્સ ટુ 1 મિનિટમાં પૂરી થઈ જશે. કશું જ નથી કરવાનું, એ ઓટોમેટિક હશે. બ્રેઇનનું ફંક્શન છે ડિસ્ટર્બ થઈ ગયું છે, 30 સેકન્ડ્સ ટુ 1 મિનિટમાં એ ફંક્શન્સ બ્રેઇન પોતાનું પાછું નોર્મલ કરી દેશે. એ પર્સન નોર્મલ થઈ ગયા પછી એને થોડું કોન્શિયસનેસ રિગેન થતાં વાર લાગશે. યુ ચેક ફોર ધ પલ્સ. પલ્સ છે, ઓકે, વાંધો નહીં, લેટ હિમ કામ ડાઉન. 1-2 મિનિટની અંદર ધીમે ધીમે આંખો છે ને આંખોના ડોળા ઉપર ચડી ગયા હશે, ડરવાનું નથી. લેટ હિમ કામ ડાઉન. અને થોડો ભાનમાં આવે પછી એને પૂછો કે તમને પહેલી વખત ખેંચ આવી છે કે પહેલાં આવેલી છે. જો તમારી પાસે કોઈ ખેંચની દવા છે, કેમ કે જેને ખેંચ આવતી હોય એ લોકો પાસે જનરલી પોકેટમાં દવા રાખતા હોય. જો દવા છે કે નથી, એન્ડ ઓબ્વિયસલી શિફ્ટ ટુ ધ હોસ્પિટલ. હા, ટ્રેનિંગ છે ડ્યુરિંગ બ્રેકફાસ્ટ. હા ભાઈ, અહીંયા જ સૂતા છે. કોઈને ટ્રેન કરવું હોય, ટ્રાય કરવું હોય, યુ આર મોસ્ટ વેલકમ. આઈ એમ મોર દેન હેપી ટુ હેલ્પ. આઈ વુડ લાઈક ટુ સ્પેશિયલી થેન્ક્સ ટુ ડૉક્ટર નિષાદ કે જેમણે આ મેનાકિનનું અરેન્જમેન્ટ મને કરી આપ્યું છે ફ્રોમ અદાણી હોસ્પિટલ. 2 થિંગ્સ આજે મેઇન ઇમ્પોર્ટન્ટ 2 વસ્તુ આપણે શીખ્યા છીએ. ટ્રાય નોટ ટુ બ્રેક એનીવન્સ હાર્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોઈનું દિલ ના દુખાડો. એન્ડ ઇફ એનીવન્સ હાર્ટ ઇઝ સ્ટોપ્ડ, ટ્રાય યોર બેસ્ટ ટુ રિસ્ટાર્ટ ઇટ. યા, થેન્ક યુ સો મચ. કિડ્સમાં છે ને થોડું ડિફરન્ટ હોય. કિડ્સમાં આપણે આટલું પ્રેશર ના આપી શકીએ. કિડ્સનું મેનાકિન એકચ્યુઅલી મળ્યું નથી. કિડ્સનું મેનાકિન હોય ને તો આપણે આંગળીથી CPR આપવાનું છે. આવી રીતે 2 ફિંગર રાખી અને તમે પ્રેસ કરવાનું. કિડ્સની ચામડી એટલી કે બોન્સ એટલા સ્ટ્રોંગ નહીં હોય કે આ પ્રેશર લઈ શકે. એટલે 2 આંગળીથી તમે 2 ઇંચ જઈ શકશો. 2 ઇંચનો રૂલ કિડ્સમાં પણ છે. સેમ આવી રીતે રાખો, પણ હંમેશા એ ફ્લેટ સરફેસ ઉપર જમીન ઉપર જોઈએ. આપણે ખોળામાં લઈને કરીએ એવી રીતે નહીં, તો તમે પ્રેશર આપી જ નહીં શકો. ઓલવેઝ ઓન ધ ફ્લેટ સરફેસ. 2 આંગળીથી કરો રેસ્ક્યુ બેડ, 2 આંગળીથી કરો રેસ્ક્યુ બેડ. એન્ડ કોલ એન એમ્બ્યુલન્સ, બિકોઝ કિડ્સમાં તો ઇવન ફાસ્ટર. એડલ્ટમાં હજી 5-7-10 મિનિટનો ટાઈમ હોય રિવાઈવ કરવા માટે. કિડ્સમાં 1 મિનિટમાં બચ્ચું બચાડું જતું રહેશે. સો ઇન કિડ્સ ઇટ બિકમ્સ વેરી ફાસ્ટ. સો યુ ઓલ ફોર ધ એમ્બ્યુલન્સ એન્ડ ગીવ ધ CPR.
ઘણા બધા જણા આપણે આ કરતા હશો ને તો કહેશે ચલો ચલો હોસ્પિટલ લઈ જાઓ, મારી ગાડી આવી ગઈ છે નાખી દો ને. ના, એ ટાઈમ તમે વેસ્ટ કરો છો. તમે 15-20 મિનિટે હોસ્પિટલમાં પહોંચશો, ઇમરજન્સીમાં પહોંચશો, સ્ટ્રેચરમાંથી કે ગાડીમાંથી ઉતારશો, ત્યાં સુધી લીધા છો. ઇટ્સ અ વેરી પ્રેશિયસ ટાઈમ. પહેલી 3-4 મિનિટમાં જો CPR સ્ટાર્ટ ના થયું તો બ્રેઇન બિકમ્સ ઇરિવર્સિબલી ડેમેજ્ડ. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્ટાર્ટ ધ CPR. પલ્સ નથી મળતા તો ચક્કર આવી ગયા છે એટલે ચડી ના બેસતા કે હું કરું, ઓલો ઊભો થઈ જશે કે મને કશું નથી થયું. સો ચેક ફોર ધ પલ્સ પ્રોપરલી. 8-10 સેકન્ડમાં એરવે, બ્રિધિંગ, સર્ક્યુલેશન ત્રણેય વસ્તુ જોઈ લેવાની છે. ચેક ફોર ધ પલ્સ. પલ્સ નથી મળતા તો જ CPR કરજો. આપણે શીખ્યા છીએ ચાલો કરીએ એવી રીતે ના કરશો. ઇટ વિલ બી અ વેરી સ્કેરી સિચ્યુએશન. અત્યારે આપણને બહુ ઇઝી લાગે છે બટ ઇટ વિલ બી અ વેરી સ્કેરી સિચ્યુએશન. બધા લોકો તમને કંઈક કહેતા હશે, એની અગેન્સ્ટમાં જઈને તમારે કંઈક કરવાનું છે. સો બી સ્ટ્રોંગ એન્ડ મેક મી પ્રાઉડ. હા, કશું નથી. ડુંગળી સુંગાડો, મોજો સુંગાડો, લીંબુ સુંગાડો, લીંબુ ચટાડો, કશું નથી કરવાનું. કંઈ જ નહીં થાય. એ કોઈ કામનું નથી. ઘણાને ખેંચ આવે તો મોજું સુંગાડો, એનાથી કોઈ અસર જ નથી થવાની. એ બધા મિથ છે. રાધર તમે એવું કંઈ કરવા જશો ને એના મોઢામાં કંઈક નાખી દેશો ને જો શ્વાસ નળીમાં જતું રહ્યું તો એ ઓર પ્રોબ્લેમ વધશે. સો ફોલો ધીસ બેઝિક સ્ટેપ્સ. જૂના જે મિથ છે એ ફોલો ના કરશો. ઘરગથ્થુ ઇલાજ કરવાની કશી કોશિશ ના કરશો. લેટ ધ મેડિકલ હેલ્પ કમ ટુ યુ. એક્સ્ટ્રીમ ટેમ્પરેચર. બ્રેઇનમાં જ્યારે ટેમ્પરેચર વધી જાય, એકદમ મગજ ગરમ થઈ જાય કે 103-104 તાવ થઈ ગયો અને એકદમ ટેમ્પરેચર વધી ગયું બ્રેઇનમાં, એવા ટાઈમે બાળકને ખેંચ આવે. ઇટ ઇઝ વેરી ડેન્જરસ સિચ્યુએશન. ખેંચ આવે છે, ખેંચ શાંત થઈ જાય, ઇમિડિયેટલી ગો ટુ ધ હોસ્પિટલ. અથવા બાળકને ઠંડા પાણીથી નવડાવી દો. બાળક રડશે, બૂમો પાડશે, પણ એને નળ નીચે મૂકી દો, ઠંડા પાણીથી એનું ટેમ્પરેચર ડાઉન થશે.